હેલો દોસ્તો, સોનેજી માંદણીમાં આપનું સ્વાગત છે। સફી સોનેજી વાત કરી રહ્યો છું। તો આપની સમક્ષ આજે હું લાવી રહ્યો છું જે અત્યાર સુધીમાં એક્સક્લુઝિવ કલેક્શન જેને કહેવાય, જેને એમ કહી શકાય કે આપણે કે માર્કેટમાં રેગ્યુલર આઇટમ ન મળતી હોય એવી આઇટમ છે આ, જે તમે જોઈ શકો છો, જેની અંદર આ મીનાનું કામ કરેલું છે। અને આની જો મટીરિયલ જે છે એનું નામ છે કતાન સિલ્ક, પ્યોર કતાન સિલ્ક છે। આની અંદર આ રીતે એના ટીઝર્સ એટલે કે ફૂમકા લાગેલા છે, જેને ટસલ્સ પણ કહેવામાં આવે છે। અને આની અંદર મીનાનું જે કામ છે એ ચોથેરા મીના કહેવાય, જેની અંદર કે 4 કલરનું મીનાનું કામ છે। અને આની જરીનું વિવિંગ તમે જોઈ શકો છો, બહુ જ જોરદાર, અત્યાર સુધીમાં તમે ન જોયું હોય એવું કામ છે। અને આની અંદરનું જે બંધેજ છે એ બિલકુલ રાઈ બંધેજ છે, જે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ બંધેજ જેને કહેવાય, જેના લીધે આ કચ્છની બાંધણી વખણાય છે। આ એવું બંધેજ છે જે આશરે 150 થી 200 વર્ષથી આ ટાઈપનું રાઈ બંધેજનું કામ થઈ રહ્યું છે। અને જે આપણી સમક્ષ આપણે લાવ્યા છીએ, તો દોસ્તો તમારા ફ્રેન્ડ સર્કલ, દોસ્તો જેટલા પણ હોય, અને તમારા સગાવાલાઓ જ્યાં કને જેની અંદર લગ્નની સિઝન હોય, જ્યાં લગ્નનો પ્રસંગ હોય, તો ત્યાં કને એમને આ આપણો વિડીયો જે છે શેર કરવાનું ભૂલશો નહીં। અને આપણી દુકાનની મુલાકાત અવશ્ય લેશો। આપણી દુકાન જે છે એ સોનેજી બાંધણી છે, અંજારની અંદર છે, કચ્છમાં ખત્રી ચોક વિસ્તારમાં। અને આ વિડીયોને પૂરેપૂરું જોજો। અને આની અંદર આ જે ડિઝાઇન છે એને કહેવાય છે કતાન સિલ્ક, જે આ રાઈ બંધેજનું જે તમને મેં સાડી આખી બતાવી છે, આવી રીતના આપણી પાસે ઘણી બધી સાડીઓનું કલેક્શન છે, જે હું તમને રોજ નવા વિડીયોમાં આપી રહ્યો છું। અને તમને એના માટે કાંઈ પણ માહિતી જોઈતી હોય તો મારા જે છે વોટ્સઅપ નંબર એ આ કેપ્શન એટલે કે સ્ક્રીન ઉપર અને અંદર ડિટેલમાં પણ આપેલા છે, તો તમે એના ઉપર ડાયરેક્ટ મેસેજ કરી શકો છો અને આપણી દુકાનની અવશ્ય મુલાકાત લઈ શકો છો, અને ડાયરેક્ટ તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો। તો દોસ્તો, આ વાતનું ખાસ ધ્યાન રાખશો। અને જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સફી ખત્રી યુટ્યુબ ઉપર ચેનલ છે, એને સબસ્ક્રાઈબ કરી લેજો। અને ઇન્સ્ટાગ્રામ ઉપર છે સફી સોનેજી, તો એને તમે ફોલો કરવાનું ભૂલશો નહીં। અને ખાસ શેર કરવાનું તો ભૂલશો જ નહીં। તો આવો, આપણી દુકાનની મુલાકાત લો, અને આપણી કચ્છની જે પ્રખ્યાત બાંધણી જે છે એને વિશ્વમાં નંબર 1 નામ છે, તો એ નામને સાર્થક પુરવાર કરશો। થેન્ક યુ સો મચ, આભાર।